મિત્રો આમાં શું છે કે ઉનાળામાં ખેતીમાં છે ને મગનું વાવેતર કરવામાં આવતું હોય છે. જો અમે છે ને એક જ ક્યારો વાવ્યો છે કૂવો ગારવાનો હોવાથી, પણ જો એક ક્યારામાં પણ કેટલો ફાલ છે. જો 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 મગ જો, એટલે મગની ખેતી કરવા જેવી છે. અને આમાં શું છે કે મગની ખેતી છે એ 60થી 70 દિવસમાં પાકે છે, અને તલ છે 80થી 90 દિવસમાં પાકે છે, અને 15 દિવસ સુધી તમારે તલને ઉપડા રાખવા પડે પછી ખરે છે. અને મગમાં તમે 4 દિવસ વાઢ્યા પછી પાથરા ખરીને ડાયરેક્ટ થેસરમાં કાઢી શકો છો. એટલે જો મગની ખેતીમાં જુઓ કેમ છે, મગ એક નંબરના મગ છે ભાઈ, નકડી સિંગું જ દેખાય છે. જો જુઓ જુઓ, એટલે આપણે છે ખેતી છે મગની ખેતી પણ સારી છે જો કરો તો. બીજું અમે અમારા આરોગ્ય માટે ખુદના પર્સનલ યુઝ માટે બીટ વાવેલા છે. જુઓ જુઓ જુઓ, બીટ છે, પ્યાજ છે, બધી વસ્તુ અમે ઘરની વાવેતર કરી રહ્યા છીએ. જુઓ 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 જો, બીટ વાવેલા છે. જો અહીંયા અમે ટેટી પણ વાવેલી છે, જો ટેટીનું ઝાડું છે. પાછા જો તમને અહીં ટમેટા પણ વાવેલા છે, જો ટમેટા છે. અને આ મગની ખેતી છે, જો તો મગની ખેતી કરવા લાયક છે. ગીર વિસ્તારમાં મગનું વાવેતર બહુ થાય છે, વીઘે ખાંડી ઉપર મગ થતા હોય છે. અને મગમાં એટલો બધો ખર્ચો નથી, એક વખત ઈયળની દવા છાંટવી પડે. અમે એક જ વખત દવા છાંટેલી છે, પછી ક્યાંય દવા છાંટેલી નથી. એટલે મગની ખેતી કરવી જરૂરી છે. અને બીજું મારું એ કહેવાનું છે કે ભાઈ મગ છે એ ગુણકારી છે ખાવામાં, ને પૌષ્ટિક આહાર છે. જો અમારું પોપૈયાના ઝાડ જો, પોપૈયા જો, ખરેખરના પોપૈયા આવી ગયેલા છે. મારો વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર કરજો અને કમેન્ટ કરજો ભાઈ. આવા જ વિડીયો હું ખેતીના મૂકતો રહીશ. આવતો રહેજો, આવજો.